શું સવારે ઉઠતા જ તમારા હાથની આંગળીઓ એટલી જકડાઈ જાય છે કે બ્રશ પણ પકડી ના શકાય? મુઠ્ઠી બંધ કરવામાં પણ તકલીફ પડે છે? ચાનો કપ ઉપાડવો પણ મુશ્કેલ લાગે છે? હાથ, કાંડા, પગના સાંધા કે પછી ઘૂંટણમાં સોજો આવવો, સાંધા ગરમ લાગવા કે પછી એમાં દુખાવો રહેતો હોય, સવારે આ જકડામણ અડધો કલાક કે તેનાથી પણ વધારે સમય સુધી જો રહેતી હોય કે પછી થોડું કામ કરો એટલે શરીર થાકી જાય છે. જો આમાંથી એક પણ વાત તમારી સાથે બની રહી છે તો કદાચ આ માત્ર ઉંમર વધવાની નિશાની નથી, માત્ર કેલ્શિયમની ખામી પણ નથી, પરંતુ તમારા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ જે આવેલી હોય એ પોતાના જ સાંધા ઉપર હુમલો કરતી એક ગંભીર બીમારીની શરૂઆત પણ હોઈ શકે છે, જે સમયસર ઓળખાય નહીં તો તમારા સાંધાને ધીમે ધીમે નુકસાન પણ પહોંચાડી શકે છે. આ બીમારીનું નામ છે સંધિવા એટલે કે ર્યુમેટોઇડ આર્થરાઇટિસ. તો નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર અભય સિયાણી, સન હોમિયોપેથી રાજકોટથી. આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ સરળ ભાષામાં સમજવાના છીએ કે ર્યુમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે સંધિવા શું છે, કેમ થાય છે, શરૂઆતના એવા કયા લક્ષણો છે જેને મોટા ભાગના લોકો સામાન્ય સમજીને અવગણે છે, અને ખાસ કરીને કાયમ માટે આને કેવી રીતે મટાડી શકાય. અને જો હજી સુધી તમે અમારી ચેનલ સન હોમિયોપેથી રાજકોટને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરો, કારણ કે આમાં દરેક અમે સ્વાસ્થ્યના ટોપિક ઉપર સરળ અને સાયન્ટિફિક માહિતી લાવતા રહ્યા છીએ. હવે સૌથી પહેલા એક ખૂબ જ મહત્વની વાત સમજીએ. ઘણા લોકો એવું માનતા હોય છે કે સાંધાનો દુખાવો એક જ પ્રકારનો હોય છે, પરંતુ હકીકતમાં એવું બિલકુલ નથી. ઉદાહરણ તરીકે ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે કે અસ્થિવા, જેમાં મુખ્યત્વે ઉંમર વધવાના કારણે અથવા વર્ષો સુધી સાંધાના ઘસારાના લીધે એનું કાર્ટિલેજ ધીમે ધીમે ઘસાતું જાય છે. જ્યારે સંધિવા એટલે કે ર્યુમેટોઇડ આર્થરાઇટિસ એકદમ અલગ પ્રકારની બીમારી છે. આ એક ઓટોઇમ્યુન ડિઝીઝ છે, એટલે કે હવે ધ્યાનથી સાંભળજો, આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ જેનું કામ વાયરસ, બેક્ટેરિયા અને અન્ય હાનિકારક તત્વોથી આપણા શરીરનું રક્ષણ કરવાનું છે, તે જ ભૂલથી પોતાના જ સાંધાની અંદરનું જે પાતળું પડ હોય છે એને સાયનોવિયમ કહેવાય છે, એને પારકી વસ્તુ સમજીને તેના પર હુમલો કરવા લાગે છે. તેના પરિણામે સાંધાની અંદર સોજો શરૂ થાય છે, ગરમાવો અને દુખાવો પણ થાય છે, અને ખાસ કરીને લાંબા સમય સુધી જકડામણ રહેવા લાગે છે. જો આ સોજો લાંબા સમય સુધી ચાલુ રહે અથવા સમયસર યોગ્ય સારવાર ન મળે તો ધીમે ધીમે સાંધાનું કાર્ટિલેજ, હાડકાં અને આસપાસના ટિશ્યુને નુકસાન પણ પહોંચી શકે છે. પરિણામે સાંધાનો આકાર પણ બદલાઈ શકે છે, તેનું હલનચલન પણ ઘટી શકે છે, અને રોજિંદા સામાન્ય કામ જેમ કે બ્રશ કરવું, કોઈ વસ્તુ પકડવી કે કપડાના બટન બંધ કરવા એવા સરળ કામ પણ મુશ્કેલ બની શકે છે. એટલે સંધિવા માત્ર દુખાવાની બીમારી નથી, પરંતુ સમયસર સારવાર ન મળે તો એ સાંધાને પણ નુકસાન પહોંચાડી શકતી બીમારી છે. તો હવે પ્રશ્ન થાય કે આ રોગ કોને થવાની શક્યતા વધારે હોય છે? સંધિવા કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે, પરંતુ આ રોગ ખાસ કરીને મહિલાઓમાં પુરુષોની સરખામણીએ વધુ જોવા મળે છે. મોટા ભાગના કેસમાં તેની શરૂઆત 30 થી 60 વર્ષની ઉંમર દરમિયાન થતી હોય છે. જોકે એનો અર્થ એવો બિલકુલ નથી કે યુવાનો કે ઓછી ઉંમરના વ્યક્તિને આ રોગ ના થઈ શકે. કેટલાક પરિબળો આ રોગનું જોખમ પણ વધારી શકે છે, જેમ કે પરિવારમાં કોઈને સંધિવાની હિસ્ટ્રી હોય, વ્યક્તિ ધૂમ્રપાન કરતું હોય અથવા અન્ય પર્યાવરણીય પરિબળો આ વસ્તુમાં ભાગ ભજવતા હોય છે. તો હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે સંધિવાની શરૂઆતના લક્ષણો કયા હોય છે? શરૂઆતમાં આ રોગના લક્ષણો ઘણા સામાન્ય લાગતા હોવાથી લોકો તેને અવગણી દે છે, પરંતુ જો સમયસર ધ્યાન આપવામાં આવે તો વહેલું નિદાન અને સારવાર શક્ય બનતી હોય છે. સૌથી સામાન્ય લક્ષણ એ છે કે સવારે ઉઠ્યા પછી હાથની આંગળીઓ અને કાંડા લાંબા સમય સુધી જકડાયેલા રહેવા. જો દર્દીને સવારે ઉઠ્યા બાદ 1 કલાક સુધી આંગળીઓ કે સાંધા જકડાયેલા રહે અને કામ કરતાની સાથે જ એ ધીમે ધીમે ખુલવા લાગે તો આ સંધિવાનું સૌથી સામાન્ય લક્ષણ છે. તે ઉપરાંત બંને હાથની એક સરખી આંગળીઓમાં દુખાવો થવો, બંને કાંડામાં સોજો આવવો, પગના નાના સાંધામાં દુખાવો થવો અથવા જકડાશ અનુભવવી એ પણ એના સામાન્ય લક્ષણો છે. રોજિંદા જીવનના નાના કામ પણ મુશ્કેલ બનવા લાગે છે, જેમ કે કપડાના બટન બંધ કરવામાં તકલીફ પડવી, બોટલનું ઢાંકણું ન ખુલવું, ચાનો કપ પકડવામાં પણ મુશ્કેલી થવી અથવા સીડી ચડતી વખતે સાંધાનો દુખાવો અનુભવવો. અને આ રોગ માત્ર સાંધા પૂરતો મર્યાદિત નથી. ઘણા દર્દીઓને આખો દિવસ થાક લાગવો, શરીરમાં નબળાઈ અનુભવવી, ક્યારેક હળવો તાવ જેવો અનુભવ થવો, ભૂખ પણ ઓછી લાગવી અથવા ધીમે ધીમે વજન ઘટવા લાગવું જેવા લક્ષણો પણ આવી શકતા હોય છે. એટલે જો આમાંથી એક કરતા વધુ લક્ષણો તમને લાંબા સમય સુધી જોવા મળી રહ્યા હોય તો તેને સામાન્ય સાંધાનો દુખાવો સમજીને અવગણવાની ભૂલ ના કરો. આમાં સમયસર યોગ્ય નિદાન અને સારવાર ખૂબ જ મહત્વની બની જતી હોય છે. જો સાંધામાં સોજો રહેતો હોય, સવારે લાંબા સમય સુધી જકડામણ રહેતી હોય અથવા ઉપર જણાવેલા લક્ષણોમાંથી કોઈ પણ વારંવાર જોવા મળતા હોય તો પોતાની મેળે દવા લેવાને બદલે યોગ્ય ડોક્ટરની સલાહ લઈને સમયસર તપાસ અને સારવાર કરાવવી ખૂબ જ જરૂરી બની જાય છે. હવે પ્રશ્ન એ આવે કે ખાતરી કેવી રીતે થાય કે ખરેખર સંધિવા છે કે નથી? તો ઘણા લોકો વિચારે છે
કે એક બ્લડ ટેસ્ટ કરાવી લઈએ એટલે બધી ખબર પડી જશે, પરંતુ હકીકતમાં એવું નથી. સંધિવાનું નિદાન માત્ર એક ટેસ્ટના આધારે નથી થતું. સૌથી પહેલા ડોક્ટર તમારા બધા લક્ષણો સમજશે, કયા સાંધામાં તકલીફ છે તેની તપાસ કરશે, ત્યારબાદ જરૂર મુજબ કેટલાક બ્લડ ટેસ્ટ અને જો જરૂરી હોય તો એક્સરે અથવા અન્ય સ્કેન કરવાની સલાહ પણ આપી શકે છે. પરંતુ અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ એક ટેસ્ટ પોઝિટિવ આવ્યો એટલે સંધિવા છે એ જરૂરી નથી, અથવા એક ટેસ્ટ નેગેટિવ આવે એટલે સંધિવા નથી એવું માનવું પણ યોગ્ય નથી. સંધિવામાં દર્દીના લક્ષણો, ડોક્ટરની તપાસ અને જરૂરી ટેસ્ટ આ ત્રણેય બાબતોને સાથે રાખીને જ સાચું નિદાન કરવામાં આવતું હોય છે. હવે એક ખૂબ જ સામાન્ય ગેરસમજ અહીંયા દૂર કરવી જરૂરી છે. ઘણા લોકો કહેતા હોય કે ખાટું વધારે ખાધું એટલે સંધિવા થયો હશે, અથવા ઠંડી વસ્તુ ખાવાથી જ આ રોગ થાય છે. પરંતુ હકીકતમાં માત્ર કોઈ એક ખાદ્ય વસ્તુ ખાવાથી સંધિવા થતો હોય એવો વૈજ્ઞાનિક પુરાવો નથી. પણ કેટલીક વ્યક્તિઓને ચોક્કસ ખોરાક લીધા પછી તેના લક્ષણો થોડા વધી રહ્યા હોય એવું લાગતું હોય છે, પરંતુ એ દરેક દર્દીમાં એક સરખું નથી હોતું. તેથી બીજાની વાતો સાંભળીને બિનજરૂરી રીતે પોતાના ખોરાક બંધ કરી દેવાને બદલે પોતાના શરીરને સમજવું જોઈએ તથા સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ. તો હવે વાત કરીએ એવી બાબતોની જે તમે રોજિંદા જીવનમાં પણ કરી શકો છો. ઘણા દર્દીઓ દુખાવાના ડરે હાથ પગ હલાવવાનું જ બંધ કરી દે છે. તેમને એવું લાગે છે કે જેટલો એનો ઓછો ઉપયોગ કરશું એટલો જ વધારે આરામ મળશે, પરંતુ હકીકતમાં લાંબો સમય સુધી સંપૂર્ણ આરામ કરવાથી ઘણી વખત સાંધાની જકડામણ અને નબળાઈ એ પણ વધી શકે છે. તેથી તમારા ડોક્ટર અથવા ફિઝિયોથેરાપિસ્ટના માર્ગદર્શન મુજબ હળવી કસરત કરવી, સાંધાની મૂવમેન્ટ જાળવી રાખવી અને મસલને મજબૂત બનાવવા એ પણ ખૂબ જ જરૂરી હોય છે. આ સાથે જ પૂરતી ઊંઘ લો, વજનને નિયંત્રિત રાખો, ધૂમ્રપાનથી દૂર રહો અને સંતુલિત આહાર લો જેમાં પૂરતું પ્રોટીન હોય, જેમ કે શાકભાજી, ફળો અને કઠોળ. અને ખાસ વાત યાદ રાખજો કે કસરતનો અર્થ દુખાવો સહન કરીને જબરદસ્તી કરવી નથી. જો કોઈ કસરત દરમિયાન અથવા કસરત કર્યા પછી અસહ્ય દુખાવો થાય તો તેને ચાલુ રાખવાને બદલે પોતાના ડોક્ટર અથવા ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લેવી ખૂબ જ જરૂરી હોય છે. તો હવે વાત કરીએ ટ્રીટમેન્ટની. તો અહીંયા ઘણા લોકો ખૂબ જ મોટી ભૂલ કરતા હોય છે. સાંધાનો દુખાવો શરૂ થાય એટલે તરત જ પેઇન કિલર લઈ લે છે. થોડા કલાકોમાં એ દુખાવો ઓછો થઈ જાય છે એટલે લાગે છે કે બધું જ બરાબર થઈ ગયું, પરંતુ હકીકતમાં એવું નથી. ઘણી વખત માત્ર દુખાવો અને બળતરા થોડા સમય માટે ઓછી કરે છે, પરંતુ જો સંધિવાની અંદરની સોજાની પ્રક્રિયા ચાલુ જ રહે તો બહારથી દુખાવો ઓછો લાગતો હોવા છતાં અંદરથી સાંધાને ધીમે ધીમે નુકસાન થતું રહી શકે. એટલે પેઇનકિલર ખાધા પછી દુખાવો ઓછો થઈ ગયો એટલે રોગ પણ મટી ગયો એવું ક્યારે માનવું નહીં. તો હવે સૌથી મોટો પ્રશ્ન થાય કે આમાં કરવાનું શું? તો આના માટે બેસ્ટ ટ્રીટમેન્ટ છે હોમિયોપેથી. હોમિયોપેથીમાં દર્દીના શરીરમાં થયેલા ફેરફારો, રોગ પાછળના કારણો, દુખાવાની જગ્યા, સોજાનો પ્રકાર, કઈ સ્થિતિમાં દુખાવો વધે છે કે ઘટે છે, તેમજ શરીરની પ્રકૃતિ અને અન્ય વ્યક્તિગત લક્ષણોના આધારે સંપૂર્ણ કેસનું મૂલ્યાંકન કરીને સારવાર કરવામાં આવતી હોય છે. તો સન હોમિયોપેથી છે રાજકોટ મહુડી ખાતે આવેલ છે, જેમાં બેસ્ટ ડોક્ટર્સની ટીમ છે જે ઓનલાઈન કન્સલ્ટન્સી પણ પ્રોવાઈડ કરે છે. તેઓ દર્દીના શરીરમાં થયેલા ફેરફારોને અને તેની પાછળના કારણોને યોગ્ય સમય આપીને સારી રીતે સમજે છે અને દર્દીને ઘરે બેઠા જ હાઈ ક્વોલિટી ટ્રીટમેન્ટ ગુજરાત, ભારત અને દુનિયાના દરેક ખૂણે ફાસ્ટ કુરિયર દ્વારા દવા ઝડપથી મોકલવામાં આવે છે. તો આજે જ ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરો અથવા વોટ્સએપ પર મેસેજ કરો અને તમારું કન્સલ્ટેશન બુક કરો. તમારી કોઈ પણ બીમારીની સારવાર નિષ્ણાત ડોક્ટરની ટીમ પાસેથી મેળવો. તો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો. આવા જ વિશ્વસનીય વૈજ્ઞાનિક આરોગ્ય સંબંધિત જાણકારી માટે સન હોમિયોપેથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો જેથી દરેક નવી માહિતી તમને સૌથી પહેલા મળી રહે. આ વિડીયો તમારા પરિવાર, મિત્રો અને જેને તેની જરૂર હોય એવા દરેક વ્યક્તિ સુધી એને શેર કરો. જો તમને સંધિવા અથવા અન્ય કોઈ પણ આરોગ્ય સંબંધિત પ્રશ્ન હોય તો અમને કમેન્ટમાં જરૂર જણાવો. અમારી ટીમ તમારા પ્રશ્નો વાંચે છે અને શક્ય તેટલા જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. તો ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય હિન્દ.